ભગવાનની દયાથી આનંદ, એ તો આનંદનું જ ધામ છે. અને અહીંયા આવા પ્રસંગો, ધર્મના પ્રસંગો, સામાજિક પ્રસંગો ખૂબ જ સારી રીતે અહીંયા થાય છે. અને આનંદનો વિકાસ પણ આપણે જોઈએ છીએ કે ખૂબ સુંદર રીતે થઈ રહેલો છે. આમ વિદ્યાનગરની અંદરનો પણ વિકાસ જોઈએ તો ભાઈ કાકાએ તો ત્યાં કરેલું છે. વિદ્યાનું ધામ પણ આજે જોઈએ છે તો CL પટેલે પણ એનો વિકાસ ખૂબ કર્યો છે. હજુ પણ મને કહ્યું કે હજુ આ બધી કેટલી કોલેજો બાંધવી છે એનું કામ છે. એટલે મેં કહ્યું તમે તો ચારે બાજુ વિદ્યા જ કરી નાખશો અને વચ્ચે જ આ બધા ગામ આવી જશે. કહેવાનું શું છે કે ભગવાનની સંતની જ્યારે કૃપા થાય એને આપણો પુરુષાર્થ કહ્યું છે ને, પુરુષ પ્રયત્ન ને ઈશ્વર કૃપા. પુરુષ પ્રયત્ન જો માણસ કરે છે તો ભગવાનની કૃપા થાય જ છે. અને એ રીતે આપણે અહીંયા આનંદ વિદ્યાનગરનું જોઈએ છે ને ચારે બાજુ કે એ પ્રમાણે કાર્ય થઈ રહેલું છે. હજારો વિદ્યાર્થીઓ અહીંથી અભ્યાસ કરીને દેશ પ્રદેશ બધે જાય છે. બહુ જ મોટું કામ છે, વિદ્યાદાન જેને કહીએ છીએ. અને આજે આપણે શિક્ષણનું સ્તર વધે, સારું વધે એને માટે પણ પ્રયત્ન છે તે આજે વિદ્યાનગરમાં એ થઈ રહેલું છે. કારણ કે આજે લોકોમાં જેટલું શિક્ષણ આવશે, જેટલું શિક્ષણ પ્રાપ્ત થશે એટલું આપણો વિકાસ છે. કારણ કે શિક્ષણ ન થાય તો પછી તો કંઈ દેશનો વિકાસ ન થાય, સમાજનું કંઈ થાય નહીં શકે. અને સાથે સાથે આપણો જે ધર્મની બાબત છે એનો પણ વિકાસ છે. મંદિરો થયા છે, જુદી જુદી રીતે જે ભગવાનને માનતા હોય એ બધાના મંદિરો છે. એટલે ધર્મભાવના પણ સાથે સાથે વધે છે. કારણ કે સંસ્કાર આપવાનું એ ધર્મસ્થાનનું કામ છે, શિક્ષણ આપવું એ સામાજિક અને રાજકીય કામ છે. તો એ બે વસ્તુનો જો સમન્વય થાય છે તો માણસની અંદર એક આત્મબળ વધે છે. અને ધર્મ વગરનું જીવન એ આપણે માટે બરાબર નથી. તો પણ ધર્મના સંસ્કાર પણ એટલા થાય. અહીંયા બધી જે પારાયણો સપ્તાહો દરો ગામો ગામ અત્યારે થાય છે ચાતુર્માસમાં. અહીંયા પણ આપણે આ સમાજ થઈ ગયો છે. તો કહેવાનું શું કે જેટલું આપણે ધર્મનું આચરણ થશે, ધર્મનો જેટલો આપણે સંસ્કાર પ્રાપ્ત થશે એટલું આપણને આત્મબળ વધશે. અને શિક્ષણનું જેટલું આપણું કાર્ય વધશે એથી આપણે એક સારો વિકાસ કરી શકીશું અને સારી રીતે આપણું જીવન જીવી શકીશું. તો એવી રીતનું ચરોતર એટલે બધામાં ઉત્તમ કહેવાય એવું એનું સ્થાન છે. અને પહેલેથી જ શ્રીજી મહારાજના વખતમાં શ્રીજી મહારાજને જ્યારે મંદિર બાંધવું હતું ત્યારે ક્યાં બાંધવું એમને પણ વિચાર, જેમ શાસ્ત્રી મહારાજ વિચાર કર્યો અને બોચાસણ બાંધ્યું મહારાજે પણ વિચાર કર્યો. અને તે વખતે પણ બધા હરિભક્તો જુદા જુદા ગામના કહેતા કે મહારાજ અમારા ગામમાં આવો, અમારા ગામમાં બાંધો, પેલા અમારા ગામમાં. ત્યારે પછી ત્યાં આગળ અમારા નિષ્કુળાનંદ સ્વામીએ લખી દીધું છે કે બામણ ગામને બોચાસણ ગામ તો સારા સહી, પણ જળ છાયાની ઝૂકતી વડતાલ જેવી નહીં. એ વખતે લખી લીધું શ્રીજી મહારાજ. એટલે શ્રીજી મહારાજે પ્રસન્ન કર્યું કે જળ છાયાની ઝૂકતી, પાણીનો પણ અહીંયા સુખ. અને વૃક્ષો એટલે એક વન આપણે આની જોઈએ તો કેટલી બધી સુંદરતા. અને અત્યારે ચોમાસામાં તો એટલી બધી સુંદરતા. એટલે કે જળ એટલે પાણી, પાણીનું સુખ અને વૃક્ષોનું સુખ. એટલે આવી રીતનું આ ચરોતર ઉત્તમ દેશ છે. અને એમાં આપણે બધા બેઠા છે. તો એની અંદર રહીને પણ જો આપણે આવા જે ભક્તિના કામ છે, ધર્મના કામ છે, સમાજનું કામ છે, વિદ્યાનું ધામ છે, આ બધી જો કે પ્રવૃત્તિઓ થાય છે એ કેવળ ભગવાનની કૃપાથી. કારણ કે બધા એવા સંસ્કારી જીવો પાકે છે. તો અહીંયા આગળ બધા મોટા કારખાના પણ પડ્યા છે અને બધી વસ્તુનો વિકાસ પણ થાય છે. અને રક્ષાબંધનનો દિવસ કહેવાય આજે. એટલે બેન છે ભાઈને રક્ષા બાંધે છે. એટલે એ રીતે આપણું એક પર્વ છે કે ભાઈ બધાનું રક્ષણ આપણે થાય એ માટે. પણ આપણે જ્યારે ભગવાન પાસે જઈએ છીએ તો ભગવાન પાસે પણ એ જ માગીએ છીએ કે મારું રક્ષણ થાય. કારણ કે આપણે તો વ્યવહારી સંસારી જીવો છે અને એની અંદર પડ્યા છે. એટલે કેટલીક આપણી મુશ્કેલીઓ પણ થતી હોય છે. પણ છતાં આવા પર્વોની અંદર એક આપણી ભગવાનને પ્રાર્થના થાય છે કે અમારું બધાનું રક્ષણ થાય. ખરેખર રક્ષણ કરે છે પણ આપણને પેલા વિશ્વાસ ના હોય એટલે થાય કે કેમ થાય છે. પણ જો આમ જોઈએ તો એ રક્ષા આપણી કરે જ છે. એટલે રક્ષાબંધનનું પર્વ
એ પણ આપણા બધા એની અંદર એવી શુદ્ધ ભાવનાઓ થાય કે એકબીજાના પ્રત્યેનો આપણો સદભાવ થાય, એકબીજાના પ્રત્યેનો આપણો સંભ્રમ થાય અને એકબીજાનું આપણે રક્ષણ કરી શકીએ. આજે આપણે જોઈએ છીએ કે દેશમાં થોડુંક આતંકવાદનું પણ ચાલે છે, પણ એ બધું ભગવાનની દયાથી સારું થશે. એટલે કારણ કે દરેકની અંદર આ પ્રમાણે જુદી જુદી ભાવનાઓ રહી છે. પણ શાસ્ત્રોને ધર્મ આપણે શીખે કે ધર્મો રક્ષતી રક્ષ, તમે ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ આપણું રક્ષણ કરશે. મકાન છે તેને તમે જો કરો છો તો મકાનનું રક્ષણ તમે કરો, એનું રિપેરિંગ કર્યા કરો તો તમને રહેવાનું સુખ આવે છે. કપડાં છે પહેરો છે એને પણ દરરોજ સારો કપડાં કરો તો એને પહેરો તો એનું સુખ આવે છે. એમ દરેક વસ્તુની અંદરનું રક્ષણ તમે કરો તો એ તમારું રક્ષણ કરે છે. એમ આ બધી વસ્તુની અંદર આપણે જો ધર્મનું રક્ષણ કરશું, ભગવાનનો આશરો રાખીશું તો એ પ્રમાણે ભગવાન સર્વનું રક્ષણ પણ કરશે અને સર્વને સુખ શાંતિ પણ થશે. એટલે માટે આપણા જીવનની અંદર આપણા બધા જ કાર્ય કરવાના છે, વ્યવહારિક, સંસારિક અને બધું કાર્ય કરવું જ જોઈએ. સંસાર છે એનો વિકાસ એ કરવાનો છે, એટલે બધી જરૂરિયાતો છે. એમ નથી કે બધી વસ્તુ આપણે નથી જરૂર, પણ એ જરૂર છે એની સાથે મુખ્ય વસ્તુ ભગવાન છે અને આપણો ધર્મ છે. એની અંદર જેટલી આપણી દ્રઢ નિષ્ઠા સમજણ હશે એટલું કામ આપણું સરળ થશે. એટલા કામ આપણે જે કંઈ કરીએ કામ સામાજિક આ પ્રવૃત્તિઓ બધી છે અને જે કંઈ આપણું કામ કરીએ છીએ એ બધા એની અંદર, એટલે સંસારી કાર્યો હોય ને સામાજિક કાર્યો હોય ને બધા જે કંઈ હોય એ બધાની અંદર પણ ભગવાન મુખ્ય વસ્તુ છે. એમને માટેનો જેટલી આસ્થા રાખીશું અને એને માટે જેટલું કંઈ કરશું એથી ઘણું આપણને આપે છે. આજે બ્રાહ્મણ છે એ આપણને આ શું કહે છે કે સ્વસ્તિ કલ્યાણ, કે તમારું કલ્યાણ થાય. એક ઘરનું દાન ને શસ્ત્ર ઘણું પૂન. બ્રાહ્મણ બોલે, રાખડી બાંધવા આવે, અગર કંઈ કામ માટે આવે ત્યારે બોલે છે કે એક ઘરનું દાન તમે એક ઘરનું આપશો તો 1000 ઘરનું તમને ભગવાન આપશે. કારણ બ્રાહ્મણનું કેટલું બોજ ગયું, આટલું એટલે એટલું જ બોલે ને. પણ ભગવાન શું કહે છે કે એક ઘરનું દાન ને અનંત ઘરનું ફળ. એટલે એનું તો કંઈ ફળની અંત નહીં, અનંત ઘરનું ફળ. એટલે ભગવાનનું મન મોટું છે. આપણે મનુષ્ય રહ્યા, મનુષ્યનું મન કેટલું હોય, આપીને થોડું આપે, વધારે આપે, બધું આપે, પણ કોઈ સર્વસ્વ આપનારા તો બહુ ઓછા હોય છે. એમ ભગવાન આપવા બેઠા છે તે અનંત ઘણું આપે છે. એટલે આજના દિવસે પણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે અમે તો કંઈ કરીએ નથી, પણ જે કંઈ અમે કર્યું છે એનું ફળ અમને એવું તમે આપો કે અમે એ પ્રમાણે આપનું જે અપરંપાર સુખ છે, આપણા ધામનું સુખ છે અમને પ્રાપ્ત થાય અને એ રીતે આપણે પ્રાપ્ત કરીને સુખિયા થવાનું છે. તો મહારાજે કહ્યું છે કે આ પ્રમાણે આવો જે અવસર આપણને મળ્યો છે તો એનાથી આપણે પણ આપણને જે કંઈ થોડું ઘણું થાય એવું તે સવારે ઉઠીને ભગવાનની પ્રાર્થના કરીને નીકળવાનું તોય બહુ છે. ભગવાનને કંઈ બહુ જોતું નથી, બીજાનું તો છે, પણ ભગવાને તો કેવું છે કે જો થોડું ઘણું પણ ભગવાન માટે કર્યું હોય, સારી ભૂમિમાં તમે વાવો તો થોડી મહેનત કરવી પડે ને સારું ફળ મળે છે. પણ પેલી હાવ કાજળમાં નાખો તો મહેનત જાય ને બધું થઈ જાય. એટલે એમાં કહ્યું ને ખાર ભૂમિમાં વાવીએ તો કંઈ ઉગે નહીં થાય. એટલે જ આપણે કહ્યું છે કે વિવેકી જનને એમાં વિચારીને જોવું, ઉપાત્રને દાન દેવું તે બીજ ખારમાં બોવું રે. વિવેકી જનને એમાં વિચારીને જોવું. આ એક કીર્તન કર્યું છે કે આપણે વિવેક છે, કારણ કે માણસની અંદર વિવેક છે, બાકી પશુ બીજામાં વિવેક નથી. એટલે આમની મેં તો આપણે ખાઈએ છીએ ને એ ખાય છે, પણ એ ખાય છે રસ્તા ઉપર, બીજી રીતે આપણે ખાઈએ છીએ. પણ જો વિવેક છે એટલે માણસ કહેવાય છે, પેલાને પશુ જ કહેવાય છે. એ હુએ છે ને આપણે હુએ છે રસ્તા હુએ, એટલે એને વિવેક નથી ભગવાનનું. એટલે કહેવાનું શું કે આમ દરેક વસ્તુ જુઓ તો મનુષ્યની અંદર વિવેક ભગવાને આપ્યો છે. તો વિવેકથી વિચાર કરવાની વાત કરે છે. તમે જે કંઈ કાર્ય કરો એવું કાર્ય કરો તો કે આખા સમાજને શાંતિ થાય, સમાજનું શાંતિ થઈ જાય, આપણા કુટુંબ પરિવારનું થાય, ગામનું થાય, તાલુકાનું, દેશનું સંબંધ થઈ જાય. એમ ભગવાન કહે છે કે એટલું તમે જો કરશો તો પણ વાંધો નહીં. પણ એમ કહીશું ખારી ભૂમિમાં તમે ગમે એટલું વાવો તો કંઈ ના થાય. એમ ખોટે રસ્તે પૈસા, ખોટે રસ્તે શક્તિ, ખોટે રીતે બધે વિચાર કરીને કરીએ તો એથી બધું નુકસાન જ થાય ને કોઈને લાભ ના થાય. પણ થોડું પણ સારું કામ થાય તો હજારોનું ફળ થઈ જાય. એમ વિવેક છે તો માણસને વિવેક છે એટલે માણસ કહેવાય છે.
પશુને પશુ એટલા માટે કહેવાય કે એને વિવેક નથી. ખાવાની, પીવાની, બેહવાની, ઉઠવાની કેવી રીતે છે એને જીવન જ છે, એટલે એને પશુ કહેવામાં આવે છે. અને આપણે જ્યારે છે ત્યારે ધર્મનો સંસ્કાર છે, ધર્મનો વિચાર છે, અને એ આપણા મંદિરો ધર્મમાંથી આપણને મળે છે. આપણા શાસ્ત્રો રામાયણ, ભાગવત, મહાભારત, ગીતા, ઉપનિષદ કેટલા મોટા ગ્રંથો સુંદર છે. ભગવાન સ્વામિનારાયણનું વચનામત છે, વાતો છે, એને તમે વાંચો તો એની અંદરથી ઘણું આપણને પ્રાપ્ત થાય. તો કહેવાનું શું છે, કેટલા માટે કે વિવેકાનંદને એમ વિચારી જવું કે ખાર ભૂમિમાં એટલે ખારી ભૂમિમાં જ્યાં ત્યાં તમે તર્ક મોજ ને શોખ ને એસારામ ને નાટક ને સિનેમાને અત્યારે તો કેટલું બધું ચાલે છે, એટલું બધું અશ્લીલ છે કે છોકરાને આજે મુશ્કેલી ભણનાર છોકરાઓ પણ આજે બગડી જાય. આપણે પણ પરદેશનો સંસ્કાર આપણને એટલા બધા અડી ગયા છે કે એવી રીતનું જે વિચાર છે એમને લોકોને બધું એવું. એટલે કહેવાનું શું કે જીવનની અંદર ક્યાં કેવી રીતે વાપરવું, શું કેવી રીતે રહેવું, એવું કશું જ નથી. બધું ખાઓ પીવાનું મોજ શોખ કરો એ તો દુનિયા કરે, પણ એ જે કંઈ છે ભગવાને આપ્યું છે એમાંથી થોડું ભગવાન માટે પણ કરીએ, સમાજ માટે પણ કરીએ તો થઈ જાય. તો એ કહ્યું કે વિવેકાનંદને એમ વિચારીને જોવું કે ખાર ભૂમિમાં વાવશો તો કંઈ નહીં થાય, પણ સારી ભૂમિમાં એટલે સારા કાર્યો જેટલા કરશો એટલા શાંતિ, સુખ ને આનંદ આપનાર થશે. તો કહેવાનું છે કે એમ 5 ઇન્દ્રિય છઠ્ઠું અરે કામી, ક્રોધી, લોભી, લંપટ, લુગડા બોલા કાવે, અંધન વસ્ત્ર એને આપે તે શેકી બી વાવે. આ બધું એક બીજી કડીમાં કહે છે કે એવું કહ્યું કામી, ક્રોધી, લોભી, લંપટ આવું બધા માણસો હોય, હવે એને તમે ગમે એટલું કરો તો શું થાય, ખારભૂમિ જેવું થઈ જાય. કારણ કે એમાં સંસ્કાર નથી, આપણે શું સંસ્કાર આપે? જેમાં કંઈ આપણે નથી એ માણસ પાસે આપણે જઈએ એ સંસ્કાર શું આપે? એક પશુ જેવું જીવન જીવતા જ હોય, આ શરમ કરતા જ હોય, બધી રીતની છે. નાટક ને સિનેમાન બધા કેટલી જાતના બધા ચિત્રોની અંદર જોઈએ છે તો આપણા સંસ્કાર બગડે છે. તો કહેવાનું શું છે કે એની અંદર આવવાથી એનું સેવન કરવાથી કંઈ પ્રાપ્ત થાય નહીં. તો એનાથી કરીને આપણું બધું થઈ જાય. એટલે લોભી, લંપટ, ગોળા બોલા ખાવે, અંધન વસ્ત્ર એને આપે. એટલે શેકીને જે બીજ તમે શેકી નાખ્યું એ ઉગે નહીં. એ ડોંગરનું હોય, તુવેર હોય કે ગમે તે હોય, પણ એને શેક્યું છે ચના, એને શેકીએ એટલે ઉગે નહીં, કાચા છે તો ઉગે છે. તો કહેવાનું શું છે કે એમ જેનું ભરી ગયું છે એ એવું કામ કરીએ તો કંઈ થતું નથી. પણ એવા સારા કહે છે કે આ પ્રમાણે હોય એવા જે કહેવા છે મહાન ભક્તો સંતો થઈ ગયા આપણા દેશની અંદર, મહાન ઋષિઓ થઈ ગયા, ભગવાન સ્વામિનારાયણના 500 સંતો થઈ ગયા, બીજા પણ સંપ્રદાયની અંદર પણ ઘણા તુલસીદાસ જેવા થઈ ગયા, નરસિંહ મહેતા જેવા ભક્તો થઈ ગયા, અને એ પ્રમાણે ઘણા મારા રામા અવતારમાં ભક્તો થયા. તો એ ભક્તોએ કામ થયું છે. અને એ ભક્તોના માટે જે કંઈ કરીએ એટલે છે જ. આજે સારા માણસો જેટલા છે એને જેટલા આપણે મદદરૂપ થઈએ એટલું આપણું વધારે સારું કાર્ય થાય. પણ ખોટા જે હાવ બધા વ્યસનને દૂષણને તવત્તાને સુગા રમતા હોય એની જોડે બેસે તો જે ઘરનું હોય ગોપીચંદન જાય. એટલા માટે કહ્યું કે જે કંઈ આપણે કરવું છે એ આપણને આ શાસ્ત્રોની અંદરથી જે એટલા માટે આ ભગવાનની કથાઓ થાય છે કે એની અંદરથી કંઈક પણ આપણે થોડુંક પણ આપણને જો મળશે તો પણ આપણે ઘણું મોટું કામ થશે. થોડાની પછી ધીરે ધીરે વિચાર આવતો મોટા વિચાર થાય. જેમ માણસ કે પહેલાં નાનું કારખાનું કરીએ, પણ જ્યારે એમાંથી પછી આપણને જેમ બુદ્ધિ વિકસતી જાય અને એમાં આપણી દ્રષ્ટિ થતી જાય તો આખો મોટો કારખાના થાય છે, આપણે જોઈએ છીએ, અને આપણે એ પ્રમાણે આપણું કાર્ય છે. તો કહેવાનું એમ દરેક વસ્તુની અંદર થોડું પણ જો આપણને મળે તો એનાથી પણ આપણે ઘણું કાર્ય કરી શકીએ. અને એ પ્રમાણે આખી વસ્તુ છે. તો મહારાજ ભગવાન શ્રીજી મહારાજને આપણે પ્રાર્થના કરીએ. રક્ષાબંધનનો દિવસ છે કે છે એટલે કે રક્ષાબંધન ભગવાનને કરે અને એમાં આપણને સારું થઈ જાય તો આ દિવસનો એવો ઉત્તમ વિષય છે. એટલે કહું છું કે લોકો તો પેલા તીર્થ રાખે છે અલ્હાબાદની અંદર ત્રિવેણીમાં 1000 માણસો આજે સ્નાન કરશે ને એનો ઉત્સવ ઉજવશે ને એનું પુણ્ય મળશે. તો એ બધા તીર્થો છે, બધા તીર્થો આજે અહીંયા આ ભગવાનની પાસે આવી ગયા છે. આ મૂર્તિ છે એ પ્રસાદીની છે. આ મૂર્તિ છે ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની છે. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાન સ્વામીને આપેલી. ગુણાતીતાન સ્વામી વર્ષો સુધી એનું પોતે પૂજનને સેવા કર્યું છે. ત્યાર પછી જોગી મહારાજને પછી એમના પેલા ગુરુ ત્યાં ગુણાતીતાન સ્વામી કોઈ એમના શિષ્યને આપી અને એ શિષ્ય છે એને જોગી મહારાજે પછી એમની પાસેથી જોગી મહારાજ પાસે આવી. જોગી મહારાજ 60 વર્ષ સુધી આ મૂર્તિની પૂજા કરી. એને એમ નથી, અને એમની પૂજા ને એમનું જે તમે જુઓ તો જરા પણ ભગવાનને કોઈ પણ જાતનું દુઃખ ના થાય એવી વસ્તુ. જમાડવામાં એટલો પ્રેમ, સવારે ઉઠે ત્યાંથી એની સેવા, અનવડાવવું, ધોવડાવવું, એ કરવું તે કરવું, ફળ ધરવું,
પછી બપોરે જમાડવામાં થાળમાં પણ એટલા જ પ્રેમથી બેસીને જમાડે. પણ 2-4 વખત એમના થાળ ધમી ગયા, પ્રત્યક્ષ ધમી ગયા હતા. એવા બધા એમની પાસે, એટલે કહેવાનું આ સુમૂર્તિ છે. અને જોગી મહારાજ જેવા પુરુષ તો આપણે જોયા છે, એકદમ સાધુ, એમાં બીજું કાંઈ જ મળે નહીં. પ્યોર સાધુ જેને કહી શકીએ કે એક કોઈનું અવગુણ ના લે, ભગવાન સર્વનું ભલું કરો, એવી એની ભાવના હતી. દરેકને માટે સારું જ ઈચ્છ્યું છે. કોઈ એને એમને માટે જેને કોઈ દ્વેષ કર્યો છે, એમનું વાંકું બોલ્યા છે, તો ભગવાન એનુંય સારું કરો. ત્યારે કહેવાનું છે એમની ભાવના જ હતી લોકોનું કલ્યાણ કરવાનું. અને એ ભગવાનની એવા સંત હતા, તેમને આમ પૂજા કરેલી છે. એટલે આપણે બધા તીર્થો અહીં આવી ગયા, આજે પર્વની આવી ગઈ. અને આ રક્ષાબંધન પણ એ જ કરશે આપણું. અને અમને પ્રાર્થના કરીએ કે એવું બધું સુખ થઈ જાય.